મોર્નિંગ અને જય દ્વારકાધીશ મિત્રો, નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો વાગ્યા છે સવારના 8:30। તો અત્યારે બેસી ગયા છીએ અમે નાસ્તો કરવા માટે। આજે છે 26મી જાન્યુઆરી। આજે આપણે જાશું સ્કૂલે કે નાના છોકરાનું શું છે બધું જોશું, પણ મોડો ઉઠ્યો છું એના લીધે લગભગ કે બધું પૂરું થઈ ગયું હોય લાગે એવું છે કે મમ્મી વાત કરી, મમ્મી અત્યારે ઉઠી તો ન જોઈએ, હવે જઈએ અત્યારે નાસ્તો કરવા બેઠા છીએ। તો ચાલો આવો નાસ્તો કરો, નાસ્તો કરીને અત્યારે કાર્યક્રમ થઈ ગયો છે પૂરો, ફોટોશૂટ ચાલે અને એટલું બધું ચાલે છે। આપણા પારસભાઈ ને અહીંયા ભાઈ આપણે ઊભા છીએ, તમે જોઈ શકો છો કાર્યક્રમ ભાઈ। હે યસ હવે ચાલુ કર્યું ભાઈ આપણે। અજા અમારા ઘર ભાઈ હમણાં અહીંયા આવો, શું મળ્યું ઇનામમાં? આપ્યું એમ ને? આપણે આવું ને ઓલો કોમ્પ્યુટરમાં જેઠાલાલ જોવા। હે ક્યારે આવીશ? શર્મા છે ધૂળ લેવા માટે। આ જોઈ શકો છો, આ પાવડો ને ત્રિકમ લઈને આપણે દેખાડો ગાડી આ જો રોડ જો ખાલી તમે આ જો આ જંગલ લઈ જો। અહીંયા પેલા અમે બોર ખાવા આવતા હતા, અત્યારે હવે દૂર લેવા આવીએ છીએ। આ જો આ નળિયા ગોયું હમણાં દેખાડો ક્યાં દૂર લઈએ છીએ। ક્યાં લેવા જાવ છે આપણે? ધાપડાની ધૂળ એના માટે શું જરૂરી છે? આપણે ધાપડાની ધૂળ લેવાનું ગાયર કરવા માટે પેલું ભાડે રહીએ છીએ ને ત્યાં ગાયર કરવાની જરૂર છે, એટલે ત્યાં ગાયર પણ કરવાની છે, એટલા માટે આપણે ધૂળ લેવા જઈએ છીએ। પછી આ ઘરે આવીએ ત્યાં બધું કરવું પડે। ભાઈ રાફડો અત્યારે સાફ થાય છે, અહીંયા લેવાનું છે ધૂળ, ગાર પણ કરવાની છે થોડીક। અહીંયા અત્યારે બોર નથી ને કે તમને દેખાડે, નાની નાની બોરડીમાં બોર હોય, અત્યારે બોર હતા ને છે ને હશે, પણ આપણે આમ જો ને કે સામે ત્યાં હોય, અહીંયા તો નથી બોર, એવું બોર જેવું કંઈ જાશું એવું લાગે। બપોર પર જવું છે બોર ખાવા, ટાઈમ મળે તો તમને દેખાણ અહીંયા જંગલ, અને પ્લસ કે અહીંયા રાત્રે અહીં આવું ને હાવજ તમને જોવા મળે છે 100% હાવજ જોવા તો મળે છે। અહીંયા પહેલાં અમે રનિંગ કરવા આવતા, દોડવા એ ઉપર ઢોરા ઉપર, ત્યાં ગ્રાઉન્ડ છે રાત્રે, ત્યાં એ પણ દેખાડીશ। જમવામાં છે શાક છે, બટેકાનું, ડુંગળી છે, રોટલી છે, દાળ ભાત છે ને ભાત છે। તો ચાલો જમવા માટે જમી લઈએ, મળીએ જમીને હવે। જો અહીંયા બેઠા છીએ અમે, આ બને છે અમારું મકાન। હું કે દાદા કેવું મકાન બન્યું? મકાન કેવું બન્યું છે? આ એક રૂમ છે, આ બીજો રૂમ છે, અહીંયા રસોડું થશે, અહીંયા રસોડું છે, સંડાસ બાથરૂમ થશે, અહીંથી સીડી ચાલશે ઉપર જશે, એ રીતનો પ્લાન કર્યો હોય। આ
ટાંકો હોય ભૂંટા કોઈ આ જગ્યા હશે અહીંથી ગેટ ને એવું થશે મોટું આ તો ફળિયું આવશે એમને થોડું સારું લાગે ગેટ વગર તો વાતાવરણ છે કરો બેસ્ટ વાતાવરણ છે અત્યારનું સનસેટ પણ એક નંબર દાઢી બાઢી જોઈ રહી હમણાં આજવાનું વેડું છે આ રીતનો રૂમ બનશે આજે તો કળિયા નથી રીઝન છે કેટું પણ નથી એટલી બધી અહીંયા સમાધિ છે પીર બાપુ આ રીતનું મકાન બનવાનું છે આ મકાન આપણું છે જે તમને આગળ તો મેં કીધું હતું કે આ રસોડું છે આમ અંદરથી જ બતાવ્યું આ રીતનું થશે હજી આમ આખું પેક થશે એટલે વ્યૂ એક નંબર આવશે મેં કીધું સવારમાં જ કરી નાખું તો ભાઈ બ્લોગ સારો લાગ્યો હોય લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂર કરજો ભાઈ હવે નવા બ્લોગ જય દ્વારકા